આ કાંધલ જાડેજા છે તે એનો મત વિસ્તાર જ છે. રણાવાવ અને કુતિયાણા એ બંનેનો મત છે. આજ દિવસ સુધી કાંધલ જાડેજાએ નગરપાલિકામાં હાથ નાખ્યો નથી. પરંતુ આ વખતે જે 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારબાદ કાંધલ જાડેજાએ છે તે આ કમાન હાથમાં લીધી છે અને ઢેલીબેનનો સામનો કરવા માટે થઈને આ કમાન હાથમાં લીધી એવું જણાય છે. આ બંને પરિવાર વચ્ચેની લડાઈ છે. બંને પરિવારના જે ઉમેદવારો છે પણ કહી રહ્યા છે કે આ લડાઈ એ પરિવારની વચ્ચે છે, પાર્ટીની વચ્ચે છે જ નહીં. લોકો શું કહી રહ્યા છે અત્યારે કુતિયાણાના, શું ઈચ્છી રહ્યા છે? પ્રજાની સ્થિતિ એ છે કે અત્યારે બે બાહુબલી નેતાઓ છે, બંને સરખા ભાગે જેમ કે બેની તાકાત બેની સરખી છે. બે જીત માટે દાવાઓ કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. કુતિયાણાની અંદર શરૂઆત જ્યારે નગરપાલિકાની થઈ ત્યારે લગભગ 45-47 હજાર વસ્તી હતી. આજે 12,000 ઉપર આવીને ઊભી રહી ગઈ છે. આ નગરપાલિકાના ઉમેદવારના આંકડાઓ છે કે 12,000 જ છે. તો જીતનું માર્જિન તો 200-300 મત જ રહેવાના છે. આ ભાજપ અને સમાજવાદી પાર્ટીની આ લડાઈ છે. પણ ખરી હકીકતે જોઈએ તો પારિવારિક લડાઈ એવું દેખાય છે. કોઈ જગ્યાએ 20-30 મત રહેવાના છે. તો નગરપાલિકા આટલા વર્ષોથી હોવા છતાંય આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા ન મળે તો એમાં પબ્લિક કરતાં એ નેતાઓએ એકવાર વિચારવું જોઈએ ને કે આપણે આટલું નથી આપી શક્યા તો આપણે કઈ રીતે એમની પાસે મત માંગવા જવાનું? હકીકત એ છે કે લોકોની આરોગ્યની સુખાકારી માટે પણ પ્રયત્નો કોઈ પણ પક્ષ હોય એમાં આપણે કોઈ પક્ષ ઉપર દોષ નથી, પરંતુ સરકારની જવાબદારી છે. ગુજરાતની અંદર 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણી છે, પરંતુ આ તમામની વચ્ચે પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ ચર્ચામાં છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા ચર્ચામાં હતી અને આ ચર્ચાનું વિષય એ બે નેતાના કારણે હતું. એક ધારાસભ્ય કાંધલ જાડેજા અને સાથે જ ઢેલીબેન ઓડેદરા. તો આપણે પોરબંદર નગરપાલિકાની પોરબંદર જિલ્લાની જે બે નગરપાલિકા છે એનો પ્રવાસ કર્યો, જેમાં ઢેલીબેન ઓડેદરાને પણ મળ્યા, તેમના દીકરાને પણ સાથે મુલાકાત કરી, ધારાસભ્ય કાંધલ જાડેજાની સાથે મુલાકાત કરી, તેમના ભાઈ સાથે પણ મુલાકાત કરી. સાથે જ આખી આ ઘટનામાં સમાજવાદી પાર્ટીના જે પ્રચારક બન્યા છે, ડોર ટુ ડોર કેમ્પેન જેને હાથ ધર્યું છે એવા હિરલબા જાડેજા સાથે પણ વાતચીત કરી. હવે આખો આ પોરબંદર નગરપાલિકાનો ચિતાર સમજવો છે કે પોરબંદર જિલ્લાની આ બે નગરપાલિકાની જે ચૂંટણી છે એનો આખો ચિતાર સમજવો છે. શું એ જિલ્લાની અંદર અત્યારે થઈ રહ્યું છે, બે નગરપાલિકા અત્યારે કોના તરફ જઈ રહી છે, કેમ આ બંને પરિવારો વચ્ચે દબદબો છે? બંને વરિષ્ઠ પત્રકારો પોરબંદરના મારી સાથે જોડાય છે. વિપુલભાઈ ઠકરાર છે અને જીતુભાઈ બંને છે. બંનેનું સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં. સૌથી પહેલાં વિપુલભાઈ તમારીથી શરૂઆત કરવી છે. રાણાવાવ નગરપાલિકા એ વર્ષોથી ધારાસભ્ય કાંધલ જાડેજા પાસે છે, ત્યાં તેનો દબદબો છે, અને કુતિયાણા અને રાણાવાવ એ વિધાનસભા છે જ્યાંના તે ત્રીજી ટર્મના ધારાસભ્ય છે. આ વખતે કુતિયાણા નગરપાલિકા એ ચર્ચાનો વિષય બન્યો. કેમ એ કુતિયાણા નગરપાલિકા ચર્ચાનો વિષય બન્યો? અને ચર્ચાનો વિષય બનતા છેક ગુજરાતના પાટનગર ગાંધીનગર સુધી એની ચર્ચા ચાલી રહી છે કે કુતિયાણા નગરપાલિકામાં શું થશે. એમ વોર્ડ 6 જ છે, બેઠકો 24 જ છે, જે વર્ષોથી ચાલતી આવે છે, પણ હવે ચર્ચાનો વિષય બની છે. હું વાત કરું છું કે કુતિયાણા છે એ તે નાનકડી બેઠક છે, બધી 24 બેઠકો જ કુલ છે. ખાસ તો વાત એ કે છેલ્લા 24 વર્ષથી એટલે કે 1995 બાદથી 1995 બાદથી છે આનો કબજો છે ઢેલીબેન ઓડેદરા પાસે છે. એટલે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ કે ત્યાં એવી સમજૂતી હતી કે નગરપાલિકા છે તે ઢેલીબેનની અને વિધાનસભા છે તે જાડેજા પરિવારની, એવી સમજૂતી હોવાનું લોકમુખે ચર્ચા જે કુતિયાણામાં પ્રવાસ કર્યો તે દરમિયાન જાણવા મળી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી અને કાંધલ જાડેજાની સામે આવ્યા. ત્યારબાદ આ ચિત્ર બદલાય એવું તેવું દેખાય છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણી આવી, અત્યારે વહીવટદારનું શાસન છે અને ત્યારબાદ ભાજપ સરકારે છે તે ઢેલીબેનને ટિકિટ આપી અને ઢેલીબેનને સપોર્ટ કર્યો. આ ઉપરાંત આપણા પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા છે તેણે પણ ઢેલીબેનની કમાન હાથમાં સંભાળી છે. આ ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને કુતિયાણાની જવાબદારી સોંપી છે. હાલ તો જે કુતિયાણાની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે તે કાંધલ જાડેજા છે તે સમાજવાદી પાર્ટીમાંથી આખી પેનલ જીતાડવા માગતા હોય તેમ તેના ભાઈને એટલે કે કાના જાડેજાને તૈયાર કરવામાં આવ્યો છે અને કાના જાડેજાને ઢેલીબેનની સામે મૂકી દીધો છે. હાલ તો જે પ્રચારનો માધ્યમ જો જોવા મળે તો બંને બાજુ સરખું સમતોલ જોવા મળે છે, બંને બાજુ પૂરેપૂરી મહેનત કરવામાં આવે છે. કાંધલ જાડેજા છે તે એનો મત વિસ્તાર જ છે. રણાવાવ અને કુતિયાણા એ બંનેનો મત છે. આજ દિવસ સુધી કાંધલ જાડેજાએ નગરપાલિકામાં હાથ નાખ્યો નથી. પરંતુ આ વખતે જે 2022ની વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારબાદ કાંધલ જાડેજાએ છે તે આ કમાન હાથમાં લીધી છે અને ઢેલીબેનનો સામનો કરવા માટે થઈને આ કમાન હાથમાં લીધી એવું જણાય છે.
બિલકુલ. હવે જીતુભાઈ આપની પાસે આવવા માંગુ છું. આપ છેલ્લા ઘણા સમયથી પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા છો. અત્યારે દિવ્ય ભાસ્કરની અંદર પણ કામ કરો છો. ગ્રાઉન્ડ રિપોર્ટ પણ તમે વારંવાર એ ચૂંટણી હોય વગર ચૂંટણીના માહોલ દરમિયાન પણ તમે કરવા જતા હોય છો. કુતિયાણા અને રાણાવાવની આ ચૂંટણીમાં કુતિયાણા ઉપર ખાસ સૌની નજર છે. કુતિયાણાના લોકો શું માની રહ્યા છે અત્યારે? કુતિયાણાની જનતા શું કહી રહી છે? આ બંને પરિવાર વચ્ચેની લડાઈ છે. બંને પરિવારના જે ઉમેદવારો છે પણ કહી રહ્યા છે કે આ લડાઈ એ પરિવારની વચ્ચે છે, પાર્ટીની વચ્ચે છે જ નહીં. લોકો શું કહી રહ્યા છે અત્યારે કુતિયાણાના? શું ઈચ્છી રહ્યા છે? જો ખાસ કરીને વાત કરીએ તો લોકોની એક સામાન્ય અપેક્ષાઓ હોય છે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, પ્રાથમિક જે સુવિધાઓ છે એ મળવી જોઈએ. એ કોઈ પણ નગર હોય ત્યાં આ પ્રકારની એક લોકોની માનસિકતા હોય છે. પરંતુ પોરબંદરનું જો રાજકારણની વાત કરીએ તો વર્ષોથી આ વિસ્તાર છે એ એક કાંધલભાઈ જાડેજા જે હાલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે એમનો મત વિસ્તાર છે. એમણે પણ ખેડૂતો માટે ઘણા બધા કામ કર્યા છે. પાણી માટે એમણે ખેડૂતોને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે પોતાના સ્વખર્ચે પાણી આપ્યું છે. તો સામા પક્ષે 1995થી લઈને અત્યારે 2024 સુધી 2 વર્ષ વહીવટદારનું શાસન. બાકી અહીંયા ઢેલીબેન ઓડેદરા પ્રમુખ તરીકે આવ્યા. નાગરિક સમિતિ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ એના જે રાજકીય તાકાત મુજબ એ પોતાનું પ્રમુખ સ્થાન જાળવીને બેઠા હતા. અત્યારે કુતિયાણાની જો વાત કરીએ તો અહીંયા મોટા કોઈ ઉદ્યોગો નથી. એના કારણે ઘણી બધી સમસ્યાઓ છે, નાના ધંધાર્થીઓ છે. પરંતુ જે પાયાની સુવિધા છે એ આઈપી છે એવું એમનો દાવો છે. જે ઢેલીબેને જ્યારે પણ આપણે એમને મળ્યા એમને કીધું ભાઈ મેં બનતા પ્રયાસો કર્યા છે અને આગામી દિવસોમાં ઉદ્યોગ આવે તેવા પણ પ્રયત્નો. પરંતુ હવે પ્રજાની સ્થિતિ એ છે કે અત્યારે બે બાહુબલી નેતાઓ છે, બંને સરખા ભાગે જેમ કે બેની તાકાત બેની સરખી છે. બે જીત માટે દાવાઓ કરી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ પ્રજાનો મત જાણવાનો હંમેશા કોઈ પણ ચૂંટણી હોય પ્રજાનો મત અથવા મન કોઈ જાણી શક્યું નથી. કારણ કે એને જે પક્ષ હોય કે વ્યક્તિ હોય એમના તરફ એમનો હંમેશા લગાવ હોય છે ને એક જ પરિવારમાં કોઈ પણ વ્યક્તિ એનાની વિચારધારા અલગ અલગ હોય છે. એ મુજબ હવે મતદારો છે એ એવું ઈચ્છે છે કે કુતિયાણાનો વિકાસ થાય, કુતિયાણામાં નવા ઉદ્યોગ આવે, અહીંથી લોકો સ્થળાંતર કરે છે, એ સ્થળાંતર ન થાય એ માટે જે કોઈ પક્ષ પ્રયત્ન કરશે, જે વિજેતા બનશે પ્રયત્ન કરશે એ માટે એમના માટે ખૂબ મહત્ત્વનું છે. એના મનમાં એ છે કે ભાઈ કુતિયાણાનું ભવિષ્ય શું, ભવિષ્ય માટે આપણે શું કરવું જોઈએ. એક એના મતદારોના મગજમાં હર કોઈ વ્યક્તિ એના મગજમાં આ પ્રકારનું હોય છે. હવે બંને ઉમેદવારો છે, બંને લોકોની સુખાકારી માટેની વાત કરી રહ્યા છે. ત્યારે મતદારોનો મિજાજ છે હવે એ ચૂંટણી જ્યારે મતદાન થશે ત્યારબાદ એનું પરિણામ આવશે ત્યારે આવશે. પરંતુ સ્વાભાવિક છે કે પ્રાથમિક સુવિધા એ સૌની અગ્રતા હોય અને લોકોને રોજીરોટી મળે એ સૌથી મોટી વસ્તુ હોય છે. રોજીરોટી મળે મુખ્ય વસ્તુ છે. સાથે સાથે વાત જ્યારે કુતિયાણાની અંદર હતા ત્યારે વાત પણ થઈ હતી ત્યાં કે સરકારી હોસ્પિટલની વાત હોય કે જે આરોગ્યની સુવિધા હોય તે વ્યવસ્થિત ના મળતી હોય, એજ્યુકેશનની વાત હોય તે વ્યવસ્થિત ના મળતું હોય, જેના કારણે કુતિયાણા અથવા રાણાવાવની કોઈ પરિવાર હોય એને કાં તો પોરબંદર આવવું પડે કાં તો રાજકોટ જવું પડે. આ બંને જગ્યાએ શિફ્ટ થતા હોઈએ. કુતિયાણાની અંદર શરૂઆત જ્યારે નગરપાલિકાની થઈ ત્યારે લગભગ 45-47 હજાર વસ્તી હતી. આજે 12,000 ઉપર આવીને ઊભી રહી ગઈ છે. આ નગરપાલિકાના ઉમેદવારના આંકડાઓ છે કે 12,000 જ છે. તો જીતનું માર્જિન તો 200-300 મત જ રહેવાના છે, કોઈ જગ્યાએ 20-30 મત રહેવાના છે. તો નગરપાલિકા આટલા વર્ષોથી હોવા છતાંય આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા ન મળે તો એમાં પબ્લિક કરતાં એ નેતાઓએ એકવાર વિચારવું જોઈએ કે આપણે આટલું નથી આપી શક્યા તો આપણે કઈ રીતે એમની પાસે મત માગવા જવાના. જો વાત કરીએ આરોગ્યની સુવિધા એવી છે કે તાલુકા મથકે આરોગ્ય કેન્દ્રો છે. હા, ભૂતકાળમાં કુતિયાણામાં પણ હોસ્પિટલને તાળા મારી દીધાની ઘટના બની છે. કારણ કે લોકોને જ્યારે એની સુખાકારી માટે એના જે પ્રશ્નો, એને જે આરોગ્યની સેવા મળવી જોઈએ, શિક્ષણની સેવા મળવી જોઈએ, એ ન મળે સ્વાભાવિક એનો જન આક્રોશ હોય જ છે. આ બધી વસ્તુ છે એ પ્રયત્નોને ખાસ કરીને અત્યારે સ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરો આવવા તૈયાર નથી. આ દરેક ગામડાની, આ પોરબંદરની દરેક જિલ્લાની આ સમસ્યા છે. એટલે આરોગ્ય શિક્ષણ એ એક મર્યાદા પૂરતું સીમિત થઈ ગયું છે અને પ્રયત્નો થતા જ હોય છે અને અવારનવાર એ બાબતે રજૂઆતો પણ કોઈ પણ પક્ષો એમણે કરી છે. એટલે આરોગ્યની સેવા એ ખૂબ મહત્ત્વની હોય છે અને ખાસ કરીને જિલ્લા કક્ષાની જે
હોસ્પિટલ અહીંયા છે અને અહીંયા તો મેડિકલ કોલેજ પણ શરૂ થઈ ગયેલા ભવિષ્યમાં લોકોને સારી આરોગ્યની સુવિધા મળે, સારા ડૉક્ટરો ગામડા સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ એક હકીકત એ છે કે લોકોની આરોગ્યની સુખાકારી માટે પણ પ્રયત્નો કોઈ પણ પક્ષ હોય એમાં આપણે કોઈ પક્ષ ઉપર દોષ નથી, પરંતુ સરકારની જવાબદારી છે કે એમણે લોકોને પોતાના આરોગ્યની લોકોને છેવાડાના માણસોને સારામાં સારી આરોગ્યની સેવા મળે એ માટે હંમેશા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે પોરબંદરની આ બે નગરપાલિકાની ચૂંટણી અત્યારે રાણાવાવ અને કુતિયાણા, વર્ષો પહેલાંનો ઇતિહાસ પણ આ બંને નગરપાલિકા હોય અથવા વિધાનસભા હોય તેને લઈને છે કે જ્યારે જ્યારે આ વિસ્તારની અંદર ચૂંટણી થાય ત્યારે લાલ રંગથી ચૂંટણીઓ થતી. હવે આખોય માહોલ બદલાઈ ચૂક્યો છે. હવે તમામ લોકોને ખ્યાલ આવી ચૂક્યો છે કે જે બધું ભૂતકાળમાં થયું એ માત્ર ને માત્ર સત્તા માટે થયું. તો હવે માત્ર ને માત્ર સત્તા માટે મેદાને છે. તમે જેમ કહ્યું એમ કે ઢેલીબેન એ 2022માં કાંધલ જાડેજાની સામે પડ્યા, તો હવે કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટી લઈને મેદાને ઉતર્યા છે કુતિયાણાની અંદર અને કુતિયાણાની જનતાનો વિકાસ કરવાનો. તો આ બંને પરિવાર વચ્ચેની લડાઈ હોય એવું નથી લાગી રહ્યું? હા, ચોક્કસ તો તમે જીતુભાઈ વાત કરી કે એ રીતે પેલો કાંધલ જાડેજા અને કાના જાડેજાની વાત એવી છે કે અમારી કોઈ પાર્ટી સાથે લડાઈ નથી, ભાજપ સાથે અમારી લડાઈ નથી. ભાજપને તે અવારનવાર મદદરૂપ બને છે. રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે કાંધલની મદદ લેવાય છે અને કાંધલ તેને સપોર્ટ પણ કરે છે. આ વાત છે કાંધલના કહેવા મુજબ કે અમારી બંને પારિવારિક લડાઈ છે. પરંતુ ઢેલીબેન સાથે આજે આપણે વાતચીત કરી તો ઢેલીબેનનું કહેવું એવું છે કે અમારે પારિવારિક કોઈ લડાઈ નથી. આ ભાજપ અને સમાજવાદી પાર્ટીની આ લડાઈ છે. પણ ખરી હકીકતે જોઈએ તો પારિવારિક લડાઈ એવું દેખાય છે. અને જે ઢેલીબેન છે તે સંતોકબેનના નજીકના સગા જ થાય છે, એટલે અંદરો અંદર જ થાય છે. એટલે ઘણા સમયથી જે સામસામે આવી ગયા છે. અગાઉ પણ હત્યાના ગુનામાં સામસામે હતા, આ લોકોને સજા પણ પડી છે. તેને લઈને એક લડી લેવાના મૂડમાં બંને પાર્ટી હોય એ રીતે આ ચૂંટણી એ રીતે લડી રહ્યા છે. વિપુલભાઈ, એ પણ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે માઇગ્રેશન ખૂબ વધ્યું ત્યાંથી, અને હવે એ માઇગ્રેશન અથવા એ વધે નહીં. 12,000ની વસ્તી છે, ફરી 2030ની અંદર ચૂંટણી આવે નગરપાલિકાની, એ વખતે 12,000ની વસ્તી 6,000 આવીને ના ઊભી રહી જાય. એની માટે હવે પ્રયત્નો શરૂ કર્યા છે. આ બહુ મોડું ના થઈ ગયું કહેવાય કે હવે આપણે પ્રયત્નો શરૂ કરીએ, ઉદ્યોગો લાવીએ, ચર્ચાઓ કરીએ? જો એ વાત કરીએ વિકાસની અને વસ્તીની, તો બંનેની ભૂલ છે. ધારાસભ્ય છે તે પોતાની પાસે કુતિયાણા નગરપાલિકા ન હોવાથી તેણે કુતિયાણામાં ધ્યાન આપ્યું નથી, અને તે બાકીનો વિસ્તાર છે તે ઢેલીબેનને કાંધલ જાડેજાને કંઈ કામ કરવા દીધું નથી. જેને લઈને કુતિયાણાનો વિકાસ રૂંધાયો છે. આ બંનેની સામસામે ફાઇટના કારણે લોકો ત્યાંથી હિજરત કરી જતા હોય એવું લોકોનું માનવું છે. જે 45,000ની વસ્તી હતી તે ઘટીને અત્યારે 12-15,000 જેવી વસ્તી થઈ છે. પરંતુ કોઈ પણ પાસે એક સત્તા રહીએ ધારાસભ્ય અને નગરપાલિકા, તો કદાચ કુતિયાણાનો વિકાસ થાય તેવું દેખાય છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની ફોજ, તમે વર્ષોથી પોરબંદર વિસ્તારની અંદર રહો છો, પોરબંદરના પત્રકારત્વ સાથે તમે વર્ષોથી જોડાયેલા છો. તમે અહીંયા ધારાસભ્ય કોઈ ચૂંટાય, પોરબંદર નગરપાલિકાની અંદર કોઈ ચૂંટણી થતી હોય અથવા એ જિલ્લાની અંદર કોઈ ચૂંટણી થતી હોય, સંસદની ચૂંટણી હોય, તમે બધું નજીકથી જોયું છે. તમે કેટલા એવા નેતાઓ છે કે જેને કોંગ્રેસની અંદરથી ભાજપમાં જતા જોયા છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જતા જોયા છે. તો અત્યારે કુતિયાણાની અંદર ભાજપની આખી ફોજ, એમાં ભાજપના સ્ટાર પ્રચારકો પણ આવી ગયા, પોરબંદરના સાંસદ હોય, ધારાસભ્યો હોય, આસપાસના વિસ્તારના ધારાસભ્યો હોય, આ બધા એક લડાઈ લડી રહ્યા છે. અને સામે પક્ષે માત્ર ને માત્ર જાડેજા પરિવારમાંથી 3 સભ્યો, ધારાસભ્ય કાંધલ જાડેજા અને સાથે કાના જાડેજા, અને એમની સાથે કેમ્પેનમાં જોડાયેલા પ્રચારમાં હિરલબા જાડેજા, તેમના કાકી. કેવી રીતે ફાઇટ થશે આ? જો ભાજપની વાત કરીએ તો ભાજપ પાસે સત્તા છે અને એમની પાસે નેતાઓ પણ છે, ત્યારે કાંધલ જાડેજા પાસે કોઈ નેતા નથી. સમાજવાદી પાર્ટીના કોઈ પણ નેતાઓ હજુ સુધી આ નગરપાલિકાની ચૂંટણીમાં તો શું, વિધાનસભામાં પણ ક્યારેય પણ કોઈ સમાજવાદી પાર્ટીના નેતાઓ આવી હતા. પોતે બાહુબલી તરીકે પોતાની છાપ છે. એ બાહુબલી તરીકેની છાપ છે, પોતે અજમાવી અને દર વખતે ચૂંટણી જીતે છે. અને એને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મન થાય તે પાર્ટીનું બેનર લઈ લે છે અને એ ચૂંટાય છે. એટલે કહેવાય છે કે કાંધલ જાડેજા છે પોતે પોતાની જાતને મેન્ડેટ ગણે છે. ગમે એ પાર્ટીમાં જાય તેનું મેન્ડેટ લઈ આવી અને જીતી બતાવે છે. અને એ પ્રમાણે જે કુતિયાણા વિસ્તાર છે તેની અંદર એના કામો પણ બોલે છે અને લોકો માટે 24 કલાક ઊભા રહે છે. ભલે ક્યારેક સામે ફરિયાદો થતી હશે કે કાંધલ જાડેજા કોઈને મળતા નથી, પણ એની સામે પોતાના મત વિસ્તારનું છે કામ કરે છે. અને અવારનવાર જે પાણીની જરૂરિયાત હોય છે તે પાણી પણ છોડાવે છે. એ અગાઉ બધાને ખબર છે અને દરેક પ્રેસ નોટ પણ આપતા હોય છે. જેને લઈને પણ કાંધલ જાડેજાને મોટો ફાયદો થાય તેવી એક શક્યતાઓ રહેલી છે. યુધુભાઈ, પાણીના પ્રશ્નથી યાદ આવ્યું, જ્યારે શિયાળાની શરૂઆત હોય અથવા શિયાળો પૂરું થવા હોય, ઉનાળાની સિઝનની શરૂઆત હોય, ત્યારે રાણાવાવ અને કુતિયાણાના અમુક એવા ગામડાઓ છે કે જ્યાં
ડેમની મદદથી પાણી છોડવામાં આવે, નાની નહેરો મારફતે પાણી જાય. છેલ્લે જ્યારે હમણાં પાણી છોડવા આવ્યું, લગભગ એકાદ મહિના પહેલાંની વાત છે, ત્યારે મેં એ આખું વાંચ્યું અને હું સમજતો હતો ત્યારે એવી માહિતી આવી કે અત્યાર સુધીમાં ધારાસભ્ય કાંતલ જાડેજાએ 14 વખત પાણી છોડાવ્યું. તો એ પોતાના સ્વખર્ચે જો 14 વખત પાણી છોડાવતા હોય તો રાજ્ય સરકારને આ વખત આ મામલે કોઈ રજૂઆત એ નગરપાલિકાના પ્રમુખ તરીકે અથવા કોઈ વ્યક્તિએ એમના ધારાસભ્ય કરતાં નીચેના પદવાળા વ્યક્તિએ કોઈ રજૂઆત જ નહીં કરી હોય? કેમ કે આ પ્રશ્ન એટલા માટે થઈ રહ્યો છે. ડેલીબેન સાથે જ્યારે વાતચીત કરી ત્યારે ડેલીબેન એવું કહી રહ્યા હતા કે પાણી પોતાના પૈસે છોડાવે છે, પણ સરકાર હોય અથવા નગરપાલિકામાંથી કોઈ રજૂઆત ના કરતો હોય, સરકાર દ્વારા ન છોડવામાં આવતું હોય તો જ સ્વખર્ચે છોડાવવું પડે ને. જી, ખાસ કરી ને વાત કરીએ તો ઘેડ પંથક એવો છે કે ચોમાસાના 4 મહિના જ્યાં પાણીની જરૂરિયાત છે પાણીમાં તરબોળ હોય છે. એની જે ભૂગોળ છે એ પ્રકારનું છે કે ત્યાં ચોમાસામાં પાણી ભરાય. એ ઘેડ એ લોકો શિયાળુ એક જ પાક લઈ શકે જે ખેડૂતો લેતા હોય. હવે વાત કરીએ પોરબંદરના જે ઘેડ વિસ્તાર છે એ કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાના અંડરમાં આવે છે અને એના જ વિસ્તારમાં છે. બાટવા ખારો હોય, ભાદર 2 ડેમ હોય કે પછી રાણા ખીરસરા ડેમ હોય, દર વર્ષે એ ખેડૂતો, કારણ કે ખેડૂતોને એ પાણી માટેની સરકારની જે નિયત કરેલી રકમ છે ફરજિયાત ખેડૂતોએ પોતાના પૈસે ભરવાની, ત્યારબાદ એ પાણી છોડવામાં આવતું હોય છે. એટલે એક ધારાસભ્ય તરીકેની જે જવાબદારી છે કે ભાઈ ખેડૂતોને પાણીના વાકેનો પાક નિષ્ફળ ન જાય, ખેડૂતોને નુકસાન ન જાય, એટલા માટે એમણે ખેડૂતો માટે પોતાના ખર્ચે પાણી છોડાવે છે દર વખતે. અને અમે દર વખતે એના સાક્ષી પણ હોય છે કે પૈસા ભરવા જાય ત્યારે બધાને બોલાવતા હોય. અને ખેડૂતોની પણ એક લાગણી હોય કે ભાઈ પૈસા મોટી રકમ હોય, ક્યાંક 3 લાખ 4 લાખ કે 1.5-2 લાખ એ પોતે ભરી અને ખેડૂતોને એમ કે ભાઈ જ્યારે જરૂરિયાત છે, જેની જરૂરિયાત છે એ સંતોષવાનો પ્રયત્ન હંમેશા એમણે છેલ્લા 12-14 વર્ષ જ્યારથી ધારાસભ્ય પદે છે ત્યારથી કરે જ છે. ને એ એવું માને છે કે મારા ખેડૂતો સમૃદ્ધ હશે તો આ વિસ્તારને ફાયદો થશે, કારણ કે અહીંયા માત્ર ખેતી જ આધારિત છે. એટલે એવું માને કે શિયાળાનું પાક ખેડૂતો લે, આર્થિક રીતે સમૃદ્ધ બને, એટલા માટે એ પ્રયત્ન. અને પાણી છોડવા માટેની દર વખતે રજૂઆત હોય છે. હા, સામા પક્ષે ગયા વખતે મનસુખભાઈ માંડવીએ પણ રજૂઆત કરી હતી કે ભાઈ ઘેરના વિસ્તારના લોકોને પાણી છોડાવો. ને એમણે પોતાની ધારાસભ્ય પદેથી પણ એમણે પોતે પાણી છોડવા માટેની રજૂઆત કરી હતી. એટલે રાજકીય રીતે આ લોકોની એક મેન્ટાલિટી એવી છે કે નાનામાં નાનો માણસ એટલે ખેડૂતો હોય કે નાનો માણસ એને સુવિધા મળે એ માટે એ પ્રયત્નો કરે જ છે. એટલે ખેડૂતોની હમદર્દી એટલા વર્ષોથી એ, કારણ કે ઘેડ સાથે એ લોકોનું એટેચમેન્ટ વર્ષોથી છે, સંતોષબેનના વખતની છે. વિધાનસભાનો વિસ્તારનો ધારાસભ્ય તરીકે એમની પોતાની જવાબદારી. નગરપાલિકા છે એ ડેલીબેનની એક સીમિત નગરપાલિકા પૂરતું છે. હા, એનો સંબંધો હોય છે આ વિસ્તારમાં વર્ચસ્વ, પરંતુ ધારાસભ્ય તરીકે તેમની જે જવાબદારી છે એમણે બેખૂબી નિભાવી છે અને એને કહ્યું પણ છે કે ભાઈ જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું કામ કરીશ. સિટીના પાણીની સમસ્યા હતી ત્યારે પણ એમણે વચ્ચે આવીને કર્યું. ડેલીબેન એના રીતે પ્રયત્ન કર્યા. એટલે એન કેન પ્રકારે લોકો સાથે એટેચમેન્ટ થાય, લોકો મતદારોને મુશ્કેલી ન પડે એવો પ્રયત્ન દરેક સ્વાભાવિક છે રાજકીય આગેવાનો કરતા જ હોય. એ મુજબ એ લોકોએ કર્યું છે. હવે આમાં તો પરિસ્થિતિ ચૂંટણી સમયે ઘેડ વિસ્તાર અલગ છે, આ શહેરી વિસ્તારની વાત છે. તો શહેરી વિસ્તારમાં હવે પાણી મળે છે રેગ્યુલર અને એને કારણે હવે કોઈ સમસ્યા અહીંયા હોય એવું લાગતું નથી. આપને એક અંતિમ સવાલ કરવો છે. છેલ્લા જ્યારથી ફોર્મ ભરાણા ત્યારથી વાત છે, પહેલી વખત નક્કી કર્યું કે કાંતલ જાડેજાએ કે આપણે હવે આ વખતે નગરપાલિકા લડવી છે અને એમને એમના ભાઈને મેદાને ઉતાર્યા, કાના જાડેજાને. પ્રમુખ પદનો ચહેરો તમામ લોકોને ખ્યાલ છે કે જો સમાજવાદી પાર્ટી અહીંયા નગરપાલિકામાં જીતે છે તો પ્રમુખ પદનો ચહેરો કોણ છે એ પણ નક્કી છે. સામે ભારતીય જનતા પાર્ટીમાં ડેલીબેન ઓડેદરાએ તેમના પુત્રને મેદાને ઉતાર્યા છે અને એમને પણ આજે સ્પષ્ટ કહી દીધું કે લગભગ છેલ્લા 30 વર્ષથી રાજકારણની અંદર તેઓ જોડાયેલા છે અને છેલ્લા 10 વર્ષથી ભાજપમાં જોડાયા બાદથી સતત તેઓ પ્રમુખ હતા. તો હવે મારી પણ ઉંમર થઈ છે એટલે મારે મારા દીકરાને મેં મેદાને ઉતાર્યો છે કેમ કે કુતિયાણાના લોકોની સેવા કરે છે. એટલે બંને પક્ષે સ્પષ્ટ સંદેશ છે કે જે કોઈ જીતે યુવા પ્રમુખ આવવાના છે. કઈ તરફ પલડું ભારે લાગી રહ્યું છે? જો વાત કરીએ, બંને નેતાઓની પોતાની આગવી ઓળખ છે ને એ મુજબ પોતે ચૂંટણી લડે છે. સ્વાભાવિક છે કે ધારાસભ્ય તરીકે કાંદલભાઈ જાડેજા છે અને કુતિયાણાના વિકાસ માટે પોતાના જ પરિવારનો એક સભ્ય હોય તો નગરપાલિકાનું શાસન સુવ્યવસ્થિત ચાલે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય. એટલે એના એક પ્રતિનિધિ તરીકે એમના નાના ભાઈને કાનાભાઈને મૂક્યા છે. એટલે રાજકીય રીતે બધા વિચારતા જ હોય. હવે ડેલીબેનની વાત કરીએ તો એમણે 30 વર્ષ સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે, હવે એમના દીકરાને પ્રમોટ કર્યું, ભાઈ એ આવે તો એ લોકોના કામ કરશે. એટલે વાત કરીએ કે બંને આયોજનપૂર્વક લોકો સુધી ગયા છે કે હવે તમને નવા ચહેરા આપશું, તમને લોકોની સુખાકારી માટે આપશું. હવે જમાનો એવો છે કે નાનામાં નાનો માણસ છે સોશિયલ મીડિયાથી
જોડાયેલો છે એટલે એને સાચી હકીકત ખબર છે સરકાર કેમ કામ કરે, લોકોને શું કામ કરવું જોઈએ. એટલે હવે બંને પક્ષો એટલે કે બંને ઉમેદવારોએ પોતાની એક રણનીતિ નક્કી કરી લીધી કે ભાઈ હવે આ મુદ્દે લડશું તો જ આપણે લોકોના દિલ જીતી શકશું, તો જ સત્તા પર ફરી આવી શકશું ને લોકોના કામ કરશું તો જ પાછા આપણે કન્ટિન્યુ સતત આ પ્રવાહ છે એને. અને કાંધલભાઈને તો એવું છે કે ભાઈ એમનો વિસ્તારમાં જ આવે છે નગરપાલિકા કુતિયાણા, કે ભાઈ એના ગ્રાઉન્ડ લેવલથી એમને તૈયારી કરી છે ભાઈ આગામી દિવસોમાં પાછી વિધાનસભાની ચૂંટણી 2027માં આવશે તો મારો ગઢ એટલે કે મારો પાયો મજબૂત હશે. રાણાઓ તો ઓલરેડી એની પાસે હતી ને એમાં પણ અત્યારે એડી બહુ મહેનત કરે છે. કુતિયાણા જો નગરપાલિકા કબજે કરી લે તો એનું જે ગ્રાઉન્ડ લેવલનું જે રાજકીય વર્તુળ છે, એમનું જે મતદારો સાથેનું એટેચમેન્ટ છે એ મજબૂત થાય એ માટે એમનું એક પ્લાનિંગ છે કે ભાઈ લોકો સુધી પહોંચવું છે તો સરળતાપૂર્વક ભાજપની કેમ વોર્ડ વાઇઝ એના બૂથ કાર્યકરો કામ કરે છે એમ આ એ પણ પોતાના એરિયામાં છે એના પોતાના ગઢને અકબંધ રાખવા માટેના પ્રયત્નો કરે છે. તો સામા પક્ષે ભાજપ છે એ સરકારમાં સત્તામાં છે તો એમણે પણ એ નવો ચહેરો સામે મૂક્યો છે કે ભાઈ મારો છોકરો આવશે તો હવે આમ કરશે, મારો પરિવારનો સભ્ય છે તો તમને કંઈ મુશ્કેલી નહીં પડે. એટલે આ બધી એક પાયાથી એક શરૂઆત કરવાની વાત છે. અને કાંધલભાઈ આટલા વર્ષોથી રાજકારણમાં 15 વર્ષ જેવો સમય કાઢ્યો અને ખબર છે કે હવે આગામી સમયમાં સમય ઘણો બધો પરિવર્તન આવે છે ત્યારે નવો ચહેરો આવશે લોકો સુધી પહોંચવાને નાનામાં નાના માણસ સુધી પહોંચવા માટે આ બેસ્ટ વેવ છે કે બંને નગરપાલિકા પોતાના હસ્તક હોય તો ભવિષ્યમાં એમને રાજકીય રીતે ખૂબ સરળતા રહે. વિપુલભાઈ આપની પાસે આવી છે છેલ્લો સવાલ. 2 યુવા ઉમેદવાર મેદાને છે, બંને યુવા ઉમેદવાર લોકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો સમય છે પરંતુ કુતિયાણા એ વિસ્તાર છે કે જ્યાં ટેકનોલોજીનો એટલો ઉપયોગ થતો નથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી કેમ્પેનિંગ થાય. એટલા માટે બંને ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. શું લાગી રહ્યું છે, કઈ તરફ દબદબો સૌથી વધુ તમને તમારા પ્રમાણે લાગી રહ્યો છે? હા, ચોક્કસ જણાવતો કે બંને છે યુવાન તરવૈયા યુવાન છે અને બંનેના વડીલો રાજકીય રીતે પીઢ છે. દાખલા તરીકે ઢેલીબેનના દીકરાને તમે જોવો તો ઢેલીબેન છે રાજકીય રીતે પીઢ છે. અને કાનાભાઈની વાત કરીએ તો તેમના મોટાભાઈ કાંધલભાઈ તે સિટિંગ MLA છે. આ ઉપરાંત 1990માં કાનાભાઈ જાડેજાના માતુશ્રી સંતોકબેન જાડેજા એ પણ ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય હતા. અને ત્યારબાદ એમના જ કાકા એટલે કે ભૂરા મુંજા જાડેજા 95 પછી એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વચ્ચે બ્રેક આવી અને થોડી તકલીફ પડી. ત્યારબાદ સતત છેલ્લી 3 ટર્મથી કાંધલ જાડેજા છે તે ધારાસભ્ય છે. વિપુલભાઈ, બંને પક્ષો યુવા ઉમેદવાર છે. ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ અને સામે પક્ષે ઢેલીબેન વડોદરાના પુત્ર બંને યુવા ઉમેદવાર છે. બંને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જીતે તો એ બંનેના યુવા ઉમેદવાર પ્રમુખ બને છે. કોની તરફ પલડું ભારે લાગી રહ્યું છે? તો યુવા ઉમેદવારની વાત કરીએ તો ભાજપના યુવા ઉમેદવાર છે તે ઢેલીબેનના પુત્ર છે. તે ઢેલીબેન પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. અને આ ઉપરાંત નગરપાલિકાનું શાસન પણ ઘણા વર્ષોથી તે ઘરમાં જ શાસન હોય એ રીતે એનો પુત્ર પણ અનુભવી જ ગણાય છે. આ ઉપરાંત સામે પક્ષની વાત કરીએ તો કાના જાડેજા તે કાંધલ જાડેજાના ભાઈ થાય છે અને કાંધલ જાડેજા છે અત્યારે એ કુતિયાણાના રનિંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત રાજકીય રીતે જો એ પરિવારની વાત કરીએ તો 1990માં 1990ની અંદર કુતિયાણાની સીટ ઉપર તેમના માતુશ્રી સંતોકબેન જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1995માં છે તેમના કાકા ભૂરા મુંજા ચૂંટાઈ આવ્યા હતા. વચ્ચે 2 બ્રેક આવતા ત્યારબાદ છે કાંધલ જાડેજા ફરીથી 3 ટર્મથી ચૂંટાઈ છે. આમ જોઈએ તો બંને પક્ષના જે આ ચહેરા નવા છે પણ રાજકીય રીતે પૂરતા અનુભવી છે. કાના જાડેજાની વાત કરીએ તો દરેક વખતે કુતિયાણાની ચૂંટણીની કાંધલ જાડેજાની છે તે કમાન કાના જાડેજા પાસે હોય છે. ભલે ત્યારે કે મીડિયા સામે નથી આવ્યા પરંતુ તમામ આયોજન કાના જાડેજાનું હોય છે. જેને એક વાત કરીએ તો બંને ઉમેદવારો છે તે અનુભવી ગણાય છે. હવે જોવાની વાત તો એ છે કે લોકો કેના તરફ ખેંચાય છે. એક બાજુ છે કાંધલ જાડેજા છે તેના કામ કુતિયાણાની અંદર બોલે છે અને બીજી બાજુ જોઈએ તો હાલ જે સમગ્ર દેશમાં ભાજપની સરકાર છે અને ભાજપના નેતાઓ છે ત્યાં કુતિયાણાની સીટ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. હવે લોકો છે તેના એ કેના તરફે ખેંચાય એ એક મહત્વની વાત છે. બિલકુલ જીતુભાઈ અને વિપુલભાઈ બંને આપનો આભાર અમારી સાથે જોડાયા બદલ. તો પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા રાણાવાવ અને કુતિયાણા બંનેની ચર્ચા કરી રહ્યા હતા. એમાં સૌથી વધુ ચર્ચા કુતિયાણાની એટલા માટે કે કુતિયાણા નગરપાલિકાની અંદર 2 યુવા ઉમેદવાર છે. બંને યુવા ઉમેદવારના પરિવાર એ રાજકીય ખૂબ ગરેબો ધરાવે છે. ઢેલીબેન વડોદરાના પુત્ર અને સાથે જ ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ. હવે બંને વચ્ચે ચૂંટણીનો જંગ એટલા માટે છે કે જે કોઈ રાજકીય પાર્ટી જીતે, એ સમાજવાદી પાર્ટી જીતે કે ભારતીય જનતા પાર્ટી જીતે, ઉમેદવાર અને સાથે જ નગરપાલિકાના પ્રમુખ એ નક્કી કરી દેવામાં આવ્યા છે કે આ 2માંથી એક હશે. પરંતુ સમાજવાદી પાર્ટી એવું કીધું છે કે એવું જરૂરી નથી કે કાનાભાઈ જાડેજા જ નગરપાલિકાના પ્રમુખ બને. કોઈ અન્ય ઉમેદવાર એવું હશે કે જે યોગ્ય હશે
તો અમે એને પણ મોકો આપીશું, પરંતુ અમારે કુતિયાણા એ સ્વચ્છ બનાવી છે. જો કે સામે પક્ષે ઢેલીબેને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો કુતિયાણા નગરપાલિકા ભાજપ જીતે છે તો પ્રમુખ એ તેમના દીકરા બને તેવું સંભવિત લાગી રહ્યું છે. તમારું શું માનવું છે પોરબંદર અને રાણાવાવ, પોરબંદરની આ બે નગરપાલિકા કુતિયાણા રાણાવાવને લઈને, અને સાથે જ આ બંને નગરપાલિકાની ચૂંટણીમાં જે આખો જંગ જામી રહ્યો છે તે કુતિયાણાની અંદર વડોદરા પરિવાર અને જાડેજા પરિવાર વચ્ચે ચાલી રહ્યો છે, તેને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહીજો ન્યૂઝરૂમ. નમસ્કાર.